આજની પ્રેસ કોન્ફરન્સમાં આપણે જે ઉપસ્થિત સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી હરેશભાઈ પટેલ, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન, શ્રી અરવિંદભાઈ, શ્રી સંદીપભાઈ, શ્રી મનુભાઈ, મહામંત્રી શ્રી કિશોરભાઈ, પૂર્વ પ્રમુખ શ્રી નિરંજનભાઈ અને મિત્રો, આજે બીબીજી રામજી માટેની પ્રેસ કોન્ફરન્સ આજે બોલાવીને આપણી સમક્ષ કેટલા મુદ્દાઓ સ્પષ્ટ કરવા માટે અને આપણી જાણકારી આપવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિ, એમના લાંબા સમય સુધીના આયોજનો દ્વારા લોકોની સુખાકારી માટેના એમના સબળ પ્રયત્નો અને એના માટેની અનેક યોજનાઓ એમના દ્વારા કરવામાં આવે છે. જ્યારે આપણે કહીએ છીએ કે 2047માં વિકસિત ભારત, આ કલ્પના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશ સમક્ષ મૂકી છે અને એના માટે એમણે પ્રધાનમંત્રી આવાસ યોજના, એક પણ વ્યક્તિ આ દેશની અંદર પોતાના મકાન સિવાયનો નહીં હોવો જોઈએ અને પોતાની છત હોવી જોઈએ, પોતાનું ઘર હોવું જોઈએ. અને કરોડો ઘર બન્યા છે અને બીજા કરોડો ઘર બનાવવા માટેની યોજના કાર્યાન્વિત પણ કરવામાં આવી છે. આયુષ્યમાન ભારત યોજના, જે આખા વિશ્વની અંદર સૌથી મોટી યોજના છે. સામાન્ય લોકો જ્યારે બીમાર પડે અને ત્યારે આર્થિક તંગીને કારણે ઘણીવાર જો એ યોગ્ય સારવાર ના કરાવી શકે તો એના મૃત્યુ સુધી એને જવું પડે. ત્યારે એમની જવાબદારી કોઈ પ્રધાનમંત્રી લીધી હોય તો પહેલા પ્રધાનમંત્રી છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, કે જેમણે વિશ્વની સૌથી મોટી આ હેલ્થ માટેની યોજના આયુષ્યમાન ભારત યોજના એને અમલમાં મૂકી છે. કોઈ ભૂખું ન સૂઈ જાય એના માટે ગરીબ કલ્યાણ અન્ન યોજના, કે જેની અંદર લગભગ 80 કરોડથી વધુ લોકોને માથા દીઠ 5 કિલો જેટલું અનાજ ફ્રીમાં આપવામાં આવે છે. આ યોજના પણ આખા વિશ્વમાં સૌથી મોટી યોજના છે અને વર્ષોથી માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ આનો અમલ પણ કરી રહ્યા છે. શૌચાલય નિર્માણ અમારા મંત્રાલયની યોજના છે. 12 કરોડ જેટલા આ શૌચાલયો દરેકના ઘરમાં બનાવવામાં આવ્યા છે. એના કારણે લગભગ 60 કરોડ લોકોને જે ખુલ્લામાં શૌચક્રિયા માટે જવાની ટેવ હતી એમાં બદલાવ આવ્યો છે. બહેનોને સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી જ શૌચ માટે બહાર જઈ શકતી હતી, એમાંથી એમને મુક્તિ મળી છે. એમના ઘરમાં જ શૌચાલયની વ્યવસ્થા કરવાને કારણે એમને એ અનુકૂળતા થઈ છે. રાત્રે બહાર શૌચ માટે જવાને કારણે બહેનો ઉપર એની જે સુરક્ષાનો પ્રશ્ન હતો એમાં પણ એ બહેનો સુરક્ષિત થઈ છે. બાળકો જે બહાર શૌચ માટે જતા હતા એના કારણે ડાયરિયા જેવા રોગોનો ભોગ બનતા હતા અને દર વર્ષે લગભગ 60,000 બાળકોનું મૃત્યુ થતું હતું. એ પહેલા જ 5 વર્ષમાં 2014થી 2019 સુધીમાં જ WHO રિપોર્ટ પ્રમાણે 3 લાખ જેટલા બાળકોનું મૃત્યુ અટકાવી શકાયા છે. ત્યાર પછીનો ઓફિશિયલ રિપોર્ટ WHO આવ્યો નથી, પરંતુ એ આવશે તો એ બી આપણે જાણ કરવામાં આવશે. હર ઘર જલ એ પણ અમારા જ મંત્રાલયનું છે. લગભગ 15 કરોડ ઘરોની અંદર નળથી જલ પાણી આપવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં દરેક ઘરમાં માથાદીઠ 55 લીટર પાણી આપવા માટેની આ યોજના છે અને લગભગ 4 કરોડ ઘરોમાં હજુ પણ પાણી આપવા માટેની એ પ્રક્રિયા ચાલી રહી છે. 2028 સુધીમાં આખા દેશમાં તમામ ઘરોમાં આ નળથી જળ મળે એના માટેના પ્રયત્ન છે. અને આના કારણે પણ જે 9 કરોડ બહેનો રોજ પાણી લેવા માટે 5.5 કરોડ કલાક એમના બગડતા હતા અને પાણીનો વજન ઉચકીને એમને ચાલુ પડતું હતું, એમાંથી એમને મુક્તિ મળી છે. જે પીવાલાયક પાણી ન હોય છતાં પણ જે મળે તે પાણી લાવવું પડે, એના કારણે એના કુટુંબમાં, બાળકોમાં એમને પોતાને WHO રિપોર્ટ પ્રમાણે 8.5 કરોડ
8.5 લાખ કરોડ રૂપિયાનો જે ખર્ચ કરતા હતા એમાં પણ બચત થઈ છે. એવા દરેક યોજનાને કારણે આ દેશના અનેક લોકોને અલગ અલગ ફાયદા થયા છે. અને એ જ રીતે ઉજ્જવલા યોજના દ્વારા બહેનો જે ભીના લાકડા પર રસોઈ કરતા હતા, ધુમાડો થાય એના કારણે એમના ખર્ચા વગેરે, એમના ઘરમાં નાનું બાળક હોય એ પણ નાનપણથી જ એ નબળું થાય, તો એ ઉજ્જવલા યોજના દ્વારા દરેક બહેનોને ગેસનો બાટલો આપીને, કનેક્શન આપીને, અને એ પણ પહેલો બાટલો ફ્રીમાં, કનેક્શન ફ્રીમાં, ચોલો ફ્રીમાં, આ પ્રમાણેની વ્યવસ્થા બહેનો માટે પણ મોદી સાહેબે કરી. મુદ્રા યોજના દ્વારા પણ સૌને લોન મળે એની વ્યવસ્થા કરી. બધાના બેંક એકાઉન્ટ ખુલ્યા. સરકારની યોજનાઓના પૈસા સીધા એ બેંક એકાઉન્ટમાં જમા થવા લાગ્યા. રાજીવ ગાંધી જે કોંગ્રેસના પ્રધાનમંત્રી હતા એમણે કહ્યું હતું કે હું દિલ્હીથી ₹1 મોકલું છું, 15 પૈસા પહોંચે છે. તો ગ્રામ પંચાયતથી લોકસભા સુધી એમનું જ રાજ હતું. એટલે એમના જ લોકો 85 પૈસા વચ્ચેથી ખાઈ જતા હતા. એ વાત એમણે સ્વીકારી છે. આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ બેંક એકાઉન્ટ બધાના ખોલાવીને એમાં એમના લાભાર્થી છે એમના એકાઉન્ટમાં સીધા પૈસા જમા થાય છે. કોઈ એમાં વચેટીઓ આવતો નથી. લાભાર્થીને પૂરા પૈસા મળે એવી વ્યવસ્થા પણ કરી છે. આ વિકસિત ભારત બનાવવા માટે આ બધું જરૂરી છે. ફક્ત વિકસિત ભારત શબ્દ બોલવાથી ભારત વિકસિત થઈ જતો નથી, પરંતુ ભારતમાં રહેનારા લોકોને કયા પ્રકારની સુવિધાઓ મળે છે એના પર વિકસિત ભારતની કલ્પનાને સાકાર કરવા માટે આ બધી યોજનાઓને મોદી સાહેબે જાહેર કરી અને એનો લાભ લોકો સુધી પહોંચાડવામાં સફળ રહ્યા છે. આ પણ બીબી રામજી આ યોજના કોંગ્રેસ કહે છે કે અમારી યોજના હતી. 1980માં બધી જ યોજનાઓને ભેગી કરીને ઇન્દિરા ગાંધીએ રાષ્ટ્રીય જનકલ્યાણ યોજના નામ આપ્યું હતું. ત્યારે પણ એમાં કોઈ જગ્યાએ મહાત્મા ગાંધીજીનું નામ નહોતું. રાજીવ ગાંધીએ એને જવાહરલાલ નહેરુનું નામ આપીને આ યોજનાને આગળ ચલાવી હતી. 2005માં સોનિયા ગાંધી અને મનમોહનસિંહે મહાત્મા ગાંધીજીનું પહેલા નરેગા નામ આપ્યું હતું. ત્યારે પણ મહાત્મા નહોતું. ત્યાર પછી મનરેગા કરીને ગાંધીજીનું નામ એમણે ઉપયોગ કર્યો. ગાંધીજીના નામનો કોંગ્રેસે સતત વિરોધ જ કરતા રહ્યા છે. એમણે ક્યારે મહાત્મા ગાંધીજીને યોગ્ય ન્યાય મળે એનો પ્રયત્ન કર્યો જ નથી. ગાંધીજીના છેલ્લા શબ્દો હતા ઓ રામ, એ પણ કોંગ્રેસ સ્વીકારવા માટે તૈયાર નથી. કોંગ્રેસે એમના ફોટો સિવાય બીજો કશો જ ઉપયોગ પોતાના લાભ છે, બીજો કશો જ એમનો ઉપયોગ થવા દીધો નથી. સ્વચ્છતાનો આગ્રહ ગાંધીજી કરતા હતા ત્યારે કોંગ્રેસે ક્યારેય સ્વચ્છતાની વાત પણ યાદ નથી કરી. કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આખા દેશને જાગૃત કરીને સ્વચ્છતા માટે આગળ લઈ ગયા. ખરા અર્થમાં મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કર્યો. છેલ્લા છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો લાભ મળવો જોઈએ એના માટે દરેક જણને અને ગરીબ લોકોને પણ લાભ મળવો જોઈએ. એટલા જ માટે દરેક લોકોને, ગરીબ લોકોને, જે 80 કરોડ લોકોને ફ્રીમાં 5 કિલો અનાજ માતાજીને આપવામાં આવે છે, એ યોજના પણ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે ગાંધીજીને જે કલ્પના હતી એને સાકાર કરવા માટે કરી છે. અને જે નામ કહે છે કે નરેગા કે મનરેગા અમારી યોજના હતી, આ મૂળ યોજનામાં ઘણીવાર ફેરફાર થયા છે. પરંતુ મનરેગા જે સમયમાં 2005ના સમયમાં જે કંઈ ગરીબોના કલ્યાણ અર્થે કરવાના નામે જે યોજના જાહેર થઈ એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થતો હતો. યોજનામાં છેડા ઘણા બધા હતા જેનો ઉપયોગ કોંગ્રેસીઓ પોતે કરતા હતા. અને એમાં પણ ફક્ત મજૂર જ રહે, એનાથી આગળ વધે જ નહીં. એ હાથથી ખાડો ખોદે, રોડનું કામ કરે, માટી કામ કરે, એના સિવાય કોઈ કલ્પના જ નહોતી કરી. એ મનરેગામાંથી મોદી સાહેબે આજે બીબી રામજીની જે યોજના લઈ આવ્યા છે એની અંદર 100 દિવસને બદલે 125 દિવસ સુધીની રોજગારી આપવામાં આવશે. સાથે સાથે જે પહેલા 15 દિવસે
પગારની ચૂકવણી કરતા હતા, હવે 7 દિવસની અંદર કરવામાં આવશે. આની અંદર ફક્ત મજૂરી નહીં, કૌશલ્યને પણ વિકસાવવા માટેની યોજના બનાવી છે કે ફક્ત મજૂર બનાવવા દેશમાં, એના બદલે એમને જે કૌશલ્ય છે, એનો જે ટેલેન્ટ છે, એનો ઉપયોગ કરવા માટે પણ આ જી રામજીમાંથી પૈસા વાપરી શકાય એ પ્રકારની આ યોજના બનાવી છે. એના કારણે ખૂબ મોટા પ્રમાણમાં લોકો જે મજૂર નથી પરંતુ એમની પાસે ટેલેન્ટ છે એવા લોકોને પણ એનો લાભ મળશે. આવી યોજનાઓ દ્વારા અમારી યોજના જે છે જળ સંચય જન ભાગીદારી અને જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટેનો જે અમારો પ્રયત્ન છે, અને એમાં પણ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના આહવાનને કારણે લગભગ 10 મહિનાની અંદર 35 લાખ જેટલા સ્ટ્રક્ચર બન્યા છે. આ સ્ટ્રક્ચર એમાં ક્યારે સરકારનો 1 પણ રૂપિયો વપરાયો નહોતો. ત્યાં મોદી સાહેબે આ વખતે મનરેગા નામ હતું ત્યારે પણ, અને હમણાં જી રામજી 1 એપ્રિલથી નામ બદલાય છે ત્યારે એમાં જે ડાર્ક ઝોન છે કે જ્યાં બિલકુલ 1200 ફૂટ સુધી પાણી છે, એવાને મનરેગાના જિલ્લાના ફંડમાંથી 65% પૈસા ફરજિયાતપણે આ જળ સંચય માટે વાપરવા માટેની યોજના પણ બનાવી છે. એમાં જે સેમી ક્રિટિકલ ઝોન છે ત્યાં પણ મનરેગાના ફંડના 40% પૈસા કલેક્ટરને ફરજિયાત આ જળ સંચય માટે વાપરવાના છે. અને સામાન્ય જે જિલ્લાઓ છે ત્યાં પણ મનરેગાના કુલ ફંડમાંથી 30% પૈસા એ આ જળ સંચય માટે વાપરવા માટેની યોજના બનાવી છે. કુલ 88,000 કરોડનું જે બજેટ મનરેગાનું છે એમાંથી 32,000 કરોડ રૂપિયા એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એ જળ સંચય માટે ફાળવી આપ્યા છે. તો આ દરેક યોજનાનો લાભ મળે એની અંદર ફક્ત મજૂરીથી ખાડો ખોદો કે કૂવો ખોદો એવો નહીં, પણ તેમાં કેટલાક અંશે મશીનરીનો પણ ઉપયોગ થાય, કેટલાક અંશે જે મટીરિયલ વપરાય એના પણ પૈસામાંથી ચૂકવી શકાય. એ પ્રકારની વિવિધ વિષયોને જોડીને આ યોજના બનાવી છે. મજૂરો જ પેદા કરવાનો આમાં આશય નથી, ફક્ત એના ટેલેન્ટનો પણ ઉપયોગ થાય. જળ સંચય દ્વારા દેશને પણ પાણીની જે કમી છે એ દૂર થાય. આવા વિવિધ પ્રકલ્પોને જોડીને આ જી રામજીની યોજના એ બનાવવામાં આવી છે. કોંગ્રેસ ક્યારે પણ લોકહિતના કામ માટે આગળ આવતી નથી. એની યોજનાઓ એમને પોતાના માટે જ હોય છે. મોદી સાહેબને દરેક યોજનાઓ એ સામાન્ય વ્યક્તિ સુધી પહોંચાડવા માટેનો એમનો પ્રયત્ન હોય છે. એમનું જીવન સહજતાથી સામાન્ય રીતે જીવી શકે, કોઈ પણ અડચણો વગર જીવી શકે એવી સરળતા કરવા માટેની યોજના એ ડિઝાઇન કરતા હોય છે. અને એટલા જ માટે 12 કરોડ જેટલા ટોયલેટો, 15 કરોડ જેટલા ઘરોમાં પાણીની વ્યવસ્થા, બહેનોને ઉજ્જવલા યોજના હેઠળ ચૂલાની યોજના, બેંકોમાં એકાઉન્ટ, 80 કરોડ લોકોને દર મહિને અનાજ, આ બધી જે યોજનાઓ છે એનાથી સામાન્ય લોકોને ખૂબ મોટો ફાયદો થાય છે. આ યોજના પણ એવી જી રામજીની યોજના પણ લોકહિતમાં છે. વધુ સારી રીતે, વધુ વ્યાપક પ્રમાણમાં આ યોજના દ્વારા સેવાકીય પ્રવૃત્તિ થાય એના માટેની આ યોજનાની ડિઝાઇન બનાવવામાં આવી છે. અને 1 એપ્રિલથી આ યોજના લાગુ કરીને આ દેશના ખૂબ મોટા પ્રમાણમાં લોકોને એનાથી ફાયદો થાય એના માટેની યોજનાની શરૂઆત કરવામાં આવશે. આ વાત આપના માધ્યમથી લોકો સુધી પહોંચે એના માટે આજે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. મને વિશ્વાસ છે કે અહીં જે ઉપસ્થિત છે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો એ અમારી વાતને આપના માધ્યમથી લોકો સુધી પહોંચાડે, જેનાથી લોકો એનો લાભ પણ લઈ શકે અને એમને આ યોજનાનો ડિઝાઇનની પણ માહિતી મળે, આનાથી કેવી પ્રકારનો ફાયદો લઈ શકાશે એ પણ એમના ધ્યાનમાં આવશે. તો આપ સૌને વિનંતી છે કે આપના માધ્યમથી આ વાત લોકો સુધી પહોંચાડો. આપનો કોઈ પ્રશ્ન હોય તો હું જવાબ આપી દઉં છું.